કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ગુજરાતના કલાકારોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન આપ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કર્તવ્ય પથ પરના ભવ્ય પરેડ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરનારા કલાકારોને મળ્યા અને અભિનંદન આપ્યા। ৭૦મા ગણતંત્ર દિવસના ઉજવણીનો ભાગ બનેલા આ કાર્યક્રમમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસાનો જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની ટેબ્લો તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળચિહ્નોના પ્રદર્શન માટે વિશિષ્ટ હતી। મંત્રી શાહે ગુજરાતના વારસાને જીવંત બનાવવા માટે તેમના અસાધારણ પ્રદર્શન અને સમર્પણ માટે કલાકારોની પ્રશંસા કરી। તેમણે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આવા સાંસ્કૃતિક પ્રદર્શનના મહત્વને હાઇલાઇટ કર્યું। ગુજરાતની ટેબ્લોએ ગીર નેશનલ પાર્ક, કચ્છનો રણ અને સાબરમતી આશ્રમ સહિતના પ્રતિકાત્મક દ્રશ્યોનું પ્રદર્શન કર્યું, જે રાજ્યની કુદરતી સુંદરતા અને ઐતિહાસિક મહત્વનું પ્રતીક છે। ફોક ડાન્સરો, સંગીતકારો અને હસ્તકલા કલાકારો સહિતના કલાકારોને ગૃહમંત્રી તરફથી માન્યતા મળવાથી આનંદ થયો। તેમણે આટલી પ્રતિષ્ઠિત મંચ ઉપર તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક માટે આભાર વ્યક્ત કર્યો। ટેબ્લોની જટિલ ડિઝાઇન અને કલાકારોના જીવંત પ્રદર્શનને પ્રેક્ષકો અને કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ વ્યાપક પ્રશંસા આપી। મંત્રી શાહે રાષ્ટ્રની ઓળખને સાકાર કરવા માટે સાંસ્કૃતિક વારસાની ભૂમિકા પર ભાર મૂક્યો અને કલાકારોને ભારતના સમૃદ્ધ પરંપરાઓને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે સાંસ્કૃતિક પહેલોને ટેકો આપવા અને કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કર્યું। કર્તવ્ય પથ પરનો ગણતંત્ર દિવસ પરેડ ભારતની એકતા અને વિવિધતાનો ભવ્ય ઉત્સવ હતો, જેમાં વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ટેબ્લોએ દેશના સાંસ્કૃતિક ધનને હાઇલાઇટ કર્યું। આ કાર્યક્રમ ભારતના વિવિધ વારસાને જાળવવા અને ઉજવવાના મહત્વની યાદ અપાવનાર હતો।